મારું નામ અજય પટેલ છે. સુરત મહાનગરપાલિકા ટેકનિકલ સ્ટાફ મંડળના હું પ્રેસિડેન્ટ છું. આજ રોજ જે વરિયાવની ઘટના બની છે તે બાબતમાં અમે કમિશનરશ્રીને, મેયરશ્રીને અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રીને આવેદનપત્ર માટે આપવા માટે ભેગા થયા. જે ઘટના બની છે એ અકસ્માતે જે દીકરાનું અવસાન થયું છે એના માટે સુરત મહાનગરપાલિકાના તમામ સ્ટાફ દુઃખની લાગણી વ્યક્ત કરે છે. અમારી સહાનુભૂતિ એમની સાથે છે. પરંતુ જે તરફથી પોલીસની અંદર એફઆરઆઈ દાખલ કરવામાં આવી છે, જે અરજી કરવામાં આવી છે, એમાં જે અપરાધ માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે એની સામે અમારો વિરોધ છે. સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી નિરપક્ષ, તટસ્થ અને હકીકતલક્ષી અહેવાલ તૈયાર કરાવે ને એની અંદર જો અમારો કર્મચારી કસૂરવાર રહે તો કર્મચારીની ઉપર સુરત મહાનગરપાલિકા જે કંઈ એક પગલાં લેશે તેમાં અમને કોઈ જાતનો વાંધો રહેશે નહીં. પરંતુ જે રીતે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે ન થવો જોઈએ એવી તમારી માંગણી છે? જે પ્રમાણે ફોજદારી ગુનો દાખલ થયો છે ને જે અપરાધ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેના સામે અમારો વાંધો છે. અમારો કર્મચારી જો કસૂરવાર નીકળે તો એના પર સુરત મહાનગરપાલિકાના કમિશનર જો કોઈ એક્શન લેશે તો અમને વાંધો નથી. એટલે આટલા બધા કર્મચારીઓ કામગીરી કરે છે, કેટલી બધા એવોર્ડો મળ્યા છે, કુદરતી હોનારતો, આફતોમાં આ જ કર્મચારીઓએ કામ કર્યું છે, પરંતુ તેની કોઈ લાગણીને ધ્યાન આપવામાં આવતું નથી. ફક્ત ને ફક્ત એક ન જેવી બાબત ઊભી થાય તો એના પર આટલી મોટી કલમો લગાવવાની જે વાત ચાલે છે તેનો અમારે વિરોધ છે. જે ઢાંકણ આપણું ચોરાઈ ગયું છે, તૂટી ગયું છે કે કોઈ લઈ ગયું છે એની અત્યાર સુધી કોઈ માહિતી નથી. ઢાંકણની ન હોવાના કારણે છોકરું અકસ્માતે અવસાન પામ્યું છે. એના માટે આપણે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ. પણ જે આ અપરાધ માનવવધનો ગુનો દાખલ કરવાની વાત કરે છે તેની સામે અમારો વિરોધ છે. અમે કોઈ પણ વ્યક્તિનો બચાવ કરતા નથી. સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી તટસ્થ નિષ્પક્ષ તપાસ કરાવે અને જે મેડમ સ્ટેન્ડ લેશે તે અમને મંજૂર રહેશે. પોલીસ કાર્યવાહી સામે શું કામ જવાબ? એક ખાલી લાઈનમાં એટલું કહી દો કે આ પોલીસની જે એફઆઈઆર થઈ છે એ ખોટી છે અથવા તે ન થવી જોઈએ એવું કહેવા માંગો છો ને તમે અલ્ટિમેટ? જી હા, એ આખું બોલી દો. પોલીસની અંદર જે અરજી કરવામાં આવી છે અને જેમાં ગુનો દાખલ જે કરવાની વાત કરવામાં આવે છે, અપરાધ માનવ વધનો જે ગુનો દાખલ કરવાની વાત છે તેની સામે અમારો વિરોધ છે. ત્યારે બાળક મરી ગયું છે તો સ્વાભાવિક છે કે એ લોકો એ રીતે જ કામગીરી કરવાના. કાયદો કાયદાની હિસાબે કામ કરશે, પરંતુ અમારી લાગણી એવું છે કે જે આ કલમ લગાવવામાં આવી છે એ દૂર કરવામાં આવે.